शरणं प्रपद्ये। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वा स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। स्वामी नारायण भगवान की जय। परम दयालु गोसाई जी महाराज की जय। सद्गुरु देव की जय। आद्य शक्ति श्री कुलदेवी मात की जय। सुरापुरा बापानी जय। सत्य सनातन धर्म की जय। આજનો દિવસ 11 અને अखंड भूमंडलाचार्य एवा आचार्य चरण श्री महाप्रभुजीनो प्रागट्य दिवस जेने जगतगुरु कही शकाय एवा महाप्रभुजीनु आ धरती पर एक पुष्टि मार्गनो जेने झंडो फरकाव्यो एमनी गुरु वंदना थी आजनी कथानी આપણે શરૂઆત કરીએ। बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। बार बार वंदना को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना।
सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता, सच्चा जो तेरा सहारा नहीं मिलता। जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार। सर्वशक्तिमान वाणी स्वरूप, वांग्मय स्वरूप, शब्दमय देह एवं श्रीमद् भागवत जी ने प्रणाम। अखंड भूमंडलाचार्य જેમનો આજ પ્રાગટ્યોત્સવ દિવસ એવા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીને પ્રણામ, તેમજ કોટડિયા પરિવારના કર્મનિષ્ઠ, સત્યનિષ્ઠ અને સેવાનિષ્ઠ એ સદગત દિવંગત આત્માઓને પ્રણામ। એમના ઉદ્ધાર માટે થઈ અને જે અવિરત ભાગવતજીનું પારાયણ કરે છે એવા ભૂદેવો, માં સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીત તજ્ઞો, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની પ્રીતિને ઉજાગર કરવા માટે થઈ પરીક્ષિત સ્વરૂપ આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં રહેલ એ પરબ્રહ્મ પરમાત્માને વંદન, સૌને જય શ્રી કૃષ્ણ। હરિ અનંત, હરિ કથા અનંતા। જેમ ભગવાનનો પાર પામી ન શકાય એમ ભગવાનની કથાનો પણ પાર ન પામી શકાય। યથાદિતમ યથામતિ, જ્યારે કથાની શરૂઆત થાય દરેક કથાની અંદર હું મારી એક સ્પષ્ટતા હોય કે કવિ ન હોત મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ હરિગુણ ગાઉં। હું કોઈ મોટો વિદ્વાન, કોઈ મોટો જ્ઞાની કે કોઈ મોટો તત્વચિંતક એ છે ને, એ સામેવાળા વ્યક્તિનો કોઈ ભાવ હોય તો એ બીજા નંબરની વાત। વ્યાસપીઠ ઉપર અહીંયા ઉપર બેઠા તો એનો મતલબ એવો નથી કે કોઈ પરમ સુધી પહોંચેલા વ્યક્તિ છીએ, અને તમે લોકો નીચે બેઠા તો એનો અર્થ એવો નથી કે તમે સામાન્ય લોકો છો, નહીં। દરેક વસ્તુની અંદર ઈશ્વરે કંઈક ખામી મૂકી હોય અને કંઈક ખૂબી મૂકી હોય। તો કવિ ન હોત મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ હરિગુણ ગાઉં। જ્યારે જ્યારે ભાગવત કથા ગાવાનો અવસર મળે તો એક એવી સ્પષ્ટતા હોય છે કે અમે એક સારા વક્તા બનતા પહેલા એક સારા માણસ બનવાનો વધારે પ્રયત્ન કરીએ। વક્તા તો સારા બનવું હોય તો થોડી દૂરની વાત છે, પણ એ પહેલા એક સારા માણસ બનવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સારા માણસ બની જાય ને તોય જીવન જીવવાનો આનંદ આવે। અને કથા એ માણસની અંદર એક વિવેક પ્રગટાવવા માટેનું જ માધ્યમ છે। મુંબઈની અંદર એક વ્યક્તિથી કોઈ ફોર વ્હીલને ટક્કર લાગી ગઈ। હવે ફોર વ્હીલનો માલિક ત્યાં હાજર નહીં, પેલા માણસે વિચાર કર્યો શું કરવું, હવે મારાથી આ નુકસાન તો થયું છે, એટલે એક સુંદર મજાની ચિઠ્ઠી લખી, કીધું તમારી ગાડીને મારાથી થોડું નુકસાન થયું છે, ટક્કર લાગી ગઈ છે, આની અંદર આ મોબાઈલ નંબર ને સરનામું મૂકું છું, તમારો જે કાંઈ ખર્ચ થાય એ લઈ જજો, એમ લખી અને ચિઠ્ઠી ગાડીમાં મૂકી દીધી। ગાડીનો માલિક થોડી વાર થઈ એટલે આવ્યો, ગાડીને ટકરાયેલી જોઈ, ભટકાયેલી જોઈ અને ગાડીનો માલિક ન બોલવાના શબ્દો બોલ્યો। કેવા છે લોકો, માણસને કાંઈ ખબર નથી પડતી, આમ કોઈની ગાડીનું નુકસાન કરીને જતા રહીએ, ઘણું બધું બોલ્યો। પણ જેવો જ એ ગાડીનું બારણું ખોલ્યું એટલે અંદર જેવી નજર ગઈ ને ત્યાં સામે એક ચિઠ્ઠી પડી હતી। ગાડીના માલિકે ચિઠ્ઠી હાથમાં લઈ વાંચીને જોયું તો એમાં એડ્રેસ, સરનામું, મોબાઈલ નંબર લખેલા હતા। એ જ સમયે ગાડીનો માલિક એ પેલા માણસની પાસે ગયો જેનાથી નુકસાન થયું હતું એની પાસે।
જઈને કીધું કે ભાઈ તમારાથી મારી ગાડીને ટક્કર લાગી હતી, હું એ માણસ છું, તમારી પાસે આવ્યો છું ને. પેલો માણસ કહે છે કે ભાઈ મારાથી અવિવેક થઈ ગયો તો, મારાથી નુકસાન થયું હતું, પણ થોડો ઉતાવળમાં હતો એટલે નીકળી ગયો તો. અરે તમારે અહીંયા ધક્કો ખાવાની શું જરૂર હતી? મને ફોન કર્યો હતો, હું તમને પૈસા આપી જાત તમે જ્યાં કહેત ત્યાં. ત્યારે પેલો ગાડીનો માલિક કહે છે કે ભાઈ હું પૈસા લેવા નથી આવ્યો, ભગવાનની દયાથી ઈશ્વરની કૃપાથી ઘરની અંદર બહુ સારું છે, સુખ સંપત્તિ પણ સારા છે, હું પૈસા લેવા નથી આવ્યો, પણ ઘોર કલિકાલની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા માટે આવ્યો છું, મારે પૈસા નથી જોતા. કહેવાનો અર્થ કે કથાના માધ્યમથી એક સારા માણસ બની જાય ને તો એ જીવન જીવવાનો આનંદ આવે, એક સારું વ્યક્તિત્વ નિર્માણ થાય. કારણ કે માણસ તો ઘરે ઘરે જન્મે છે, પણ માણસાઈ ક્યાંક ક્યાંક જન્મે છે. શરીરની અંદર જ્યારે લોહી ઘટે તો એને બ્લડના બાટલા ચડાવે, શરીરમાં શક્તિ ઘટે તો એને ગ્લુકોઝના બાટલા ચડાવે. એમ માણસની અંદર જ્યારે જ્યારે માણસાઈ ઘટે ને ત્યારે એને કથારૂપી બાટલો ચડાવવો પડે. આ કથા એ મારા ને તમારા જીવનની અંદર એક વિવેક આપનારું તત્વ છે. કાલની કથાની અંદર આપણે સુંદર મજાનું એ વરાહ ભગવાન દ્વારા એ હિરણ્યાક્ષને મારી અને પૃથ્વીને એ રસાતળમાંથી ભગવાન બહાર લઈ અને શેષની સૈયા ઉપર સ્થાપના કરે છે. અને ત્રીજા સ્કંદની અંદર આપણે કથા જોતા હતા, ભાગવતજીનો ત્રીજો સ્કંદ, એની અંદર 3 દાંપત્ય જીવનની કથા છે. પહેલામાં પેલું દાંપત્ય જીવન છે મનુ અને શત્રુપા રાણીનું, બીજું દાંપત્ય જીવન છે કશ્યપ અને દક્ષપુત્રી દિતિનું, અને ત્રીજું દાંપત્ય જીવન છે કરદમ ઋષિ અને મા દેવહૂતિનું. ભાગવતકાર એમ કહે છે કે ત્રણેય દાંપત્ય જીવનની અંદર જ્યાં જ્યાં સંયમ છે ત્યાં સારા સંસ્કારો વાળી પ્રજા છે, અને જ્યાં અસંયમ છે ત્યાં દુષ્ટ વિચારો વાળી પ્રજાનો જન્મ થયો છે. કહે છે એક સમયે સાયંકાલે દિતિ પોતાના મન ઉપર કાબુ ન રાખી શક્યા, અને એ સમયે પોતાના સ્વામી કશ્યપ ઋષિ પાસે આવીને કહે છે કે હે સ્વામીનાથ, મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, મારે અત્યારે પુત્ર જોઈએ છે. હઠ કરી છે સ્ત્રીએ. ઋષિ કશ્યપ સમજાવે છે, અરે દેવી, અત્યારે સાયંકાલ સમય છે, અત્યારે કામ વાસના ન ભોગવાય. દીતિ માનતા નથી, કહે છે નહીં, કોઈ પણ સંજોગે અત્યારે મને પુત્ર જોઈએ છે, મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. ઋષિ કશ્યપ સમજાવે છે, દેવી અત્યારે શિવ ભવાની વિચરણ કરતા હોય, સાયંકાલનો સમય છે, અત્યારે વાસના ન ભોગવાય, અત્યારે તો કેવલ અને કેવલ હરિભજન કરાય. અને એટલા માટે જ આપણે ત્યાં ગામડાઓની એ પરંપરા છે કે સાંજ થાય એટલે એ નગારું વાગે, એ મંદિરોની અંદર ઝાલર વાગે. પણ આજે એનો શું અર્થ કરી નાખ્યો? ગામડા ગામમાં કે ક્યાંય મંદિરમાં ઝાલર વાગે અને અહીંયા ડોહલા બેઠા હોય એટલે હું કે ઝાલર વાગે એટલે હાલો બાપા વારું કરવાનો ટાઈમ થયો, યા હું વારું માટેનો અલાર્મ રાખ્યો છે મહારાજ. સાયંકાલે કેવલ ઈશ્વરનું ભજન કરાય, વાસના ન ભોગવાય. સાયંકાલે ભોજન ન કરાય, કેવલ ભજન કરાય. સાયંકાલનો સમય છે. કશ્યપ ઋષિ સમજાવે છે, દીતિ અત્યારે કામ વાસના ભોગવવા માટેનો ઉચિત સમય નથી, આપ જાળવી જાઓ. પણ સ્ત્રી હઠ છે, 4 હઠ એવી છે ને કે જ્યાં માણસને ઝૂકી જવું પડે. માગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ના હોય તોય લાઈ લાઈને માગણ. એક નાનું બાળક જ્યારે હઠ કરે, બાળ હઠ, ત્યાં માણસને ઝૂકી જવું પડે. છોરું, માગણ છોરું, એક માગવા વાળો કોઈ વ્યક્તિ યાચક આવે, ઘરની અંદર કાંઈ હોય કે ન હોય એને કંઈક આપવું પડે, એની હઠ હોય છે. મહીપતિ એટલે રાજા, એને પણ ટેક્સ ચૂકવવો પડે, હોય કે ન હોય. ચોથી ઘરની નાર, સવિતાબેનને મંગલસૂત્ર છે એવો મને કરાવી દો, પણ સવિતાબેનના ઘરના બિલ્ડર છે. ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ન હોય તોય લાઈ લાઈને. સ્ત્રી હઠ, અહીંયા દિતિની હઠ સામે દુરાગ્રહથી એ ઋષિ એની સાથે સંમત થયા. સાયંકાલે દિતિ સગર્ભા બને છે. ઋષિએ કીધું કે દેવી, તમારા ઉદરથી અસુર પુત્રો ઉત્પન્ન થશે ને જગતને પીડા આપશે, અને એ પીડા જ્યારે જગત સહન નહીં કરી શકે ને એ સમયે ભગવાનનો અવતાર થશે ને તમારા એ પુત્રોનું ભગવાન દ્વારા મૃત્યુ થશે. સમયાંતરે દિતિના ઉદરથી 2 બાળકનો જન્મ થયો, એક હિરણ્યાક્ષ અને એક હિરણ્યકશિપુ. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરતા કહે છે, હે ગુરુદેવ, આ બંને બાળકો રાક્ષસી બાળકો થયા, એની પાછળનું કારણ શું છે? કહે છે
એક સમયે સનત કુમારો ફરતા ફરતા વૈકુંઠ ધામની અંદર આવે, ભગવાનના દર્શન કરવા માટે થઈ જય વિજય એને ત્યાં રોકે છે. અને જેવા જ એ સંતોને રોક્યા, એને ક્રોધ આવ્યો. કીધું ભગવાનના દર્શન માટે થઈને તમે અમને રોકો છો? જાઓ, તમારો દૈત્ય કુળની અંદર જન્મ થશે. સનત કુમારોના શ્રાપથી શ્રાપિત થયેલા બંને જય અને વિજય આજ માં દીતીના ઉદરની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બનીને આવે છે. સનત કુમારો શ્રાપાનુગ્રહ કરતા કહે છે, જો ભગવાનની સાથે મિત્ર ભાવે તમે ભગવાનની ભક્તિ કરશો તો 7 જન્મે મુક્તિ મળશે, અને શત્રુ ભાવે ભક્તિ કરશો તો તમારી 3 જન્મે મુક્તિ થશે. એ જ સમયે જય અને વિજય કહે છે, શત્રુ ભાવથી અમે ઈશ્વરનું ભજન કરશું. અને એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ભગવાનના શત્રુ બનીને આવે છે, અને વરાહ ભગવાન દ્વારા એને મારવામાં આવે છે. હિરણ્યાક્ષને વરાહ ભગવાન મારે, અને આગળની કથામાં નૃસિંહ નારાયણ એ હિરણ્યકશિપુને મારશે. હિરણ્યાક્ષનો અર્થ ભાગવતકાર કહે છે, હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સતત સોનું રમતું હોય ને એને હિરણ્યાક્ષ કહેવાય. જ્યાં જોવે ત્યાં અહીંથી મને પૈસા કેવી રીતના પ્રાપ્ત થાય, હું કેવી રીતના જલ્દીથી ધનવાન બની જાઉં, ઈઝી મની મેળવવાની જેની અંદર ભાવના હોય ને, આ જગતના બધા હિરણ્યાક્ષ છે. જલ્દીથી પૈસા વાળો કેમ થઈ જાવ? હિમાલયની અંદર યાત્રા કરવા ગયો હોય, યાત્રા કરવાનો સમય હોય, અને હિમાલયની કડકડતી ઠંડી જોઈને ન્યાય એમ વિચારે કે અહીંયા ચાની કેબિન નાખી હોય તો હાલે ખરી હો. આ બધા હિરણ્યાક્ષ છે. એટલે યાત્રા કરવા ગયો, ન્યાય તને પૈસા કમાવાની વૃત્તિ, ન્યા તો બે ભગવાનના. અમારે ખીમ બાપા આજ 3-3, 4-4 દિવસથી અહીંયા વધાયું ગાય છે ભગવાનના નામની. તો એ પણ શેરગઢથી કીર્તન મંડળ આવ્યું છે, તો એમને પણ તાલીઓથી વધાવો. ખૂબ સારી સેવા છે, ને એમાંય અમારે જમનભાઈના ઋણમાં તો અમે જિંદગી આખી રહેશું. કારણ કે અમારી સેવા તો કરે, પણ અમારા વાસણે પોતે જમનભાઈ ઉઠકે. અરે એ તો ઠીક, અમારા કપડાય પોતે ધોતા હોય. આ કરવું બહુ અઘરું છે. કહેની મિસરી ખાંડ હે રહેની તાતા લો. કેવું સહેલું છે, પણ કરવું નહીં બહુ અઘરું છે. ઘણા બધા એવા છે, પણ અમારે વલ્લભ બાપા સુંદરડાથી આવ્યા છે, એ પણ ખૂબ ધ્યાન રાખે છે, ખૂબ સેવા કરે. અમને ઘરની યાદ નથી આવવા દેતા. ટૂંકમાં ઠીક એ ફરજ છે, પણ આ બધી કરવી ને વસ્તુ એ બહુ અઘરું છે. બોલવું સહેલું છે કે ભાઈ આમ સેવા કરાય ને આમ સેવા થાય ને આમ જાળવણી રાખવી, પણ એ કરવું ને બહુ દોયલું છે. અને એ આટલા 44 ડિગ્રીના ટેમ્પરેચરમાં પારો નીચો રાખીને કરવું ને એ અઘરું છે. કારણ કે આ પારો ક્યારે ઉપર વયો જાય ને કાંઈ ખબર ન હોય. જરાક કહીએ કે ભાઈ આ કરી નાખો તો, પણ સારી ભાવના છે. અને દેવહૂતિના એ ગુણો, દેવહૂતિ નિત્યમ પરિયચરહ, નિત્ય પ્રીતિથી એ પોતાના પતિની સેવા કરતી. વિશ્રમ ભેણ, બીજી વસ્તુ બંને ઉપર વિશ્વાસ બહુ હતો. દાંપત્ય જીવનમાં કદાચ પૈસા નહીં હોય તો ચાલશે, પણ બંને વચ્ચે વિશ્વાસ પરસ્પર છે ને બહુ મોટી વસ્તુ છે. યાદ રાખજો, આ જગતમાં લંકાના રાવણ કરતા શંકાનો રાવણ બહુ ભયંકર છે. દાંપત્ય જીવનની અંદર છે ને ક્યારેય શંકાને સ્થાન ના આવવા દેતા. કારણ કે હૃદયની અંદર કોઈ ગાંઠ થાય ને તો વિજ્ઞાન એને ઇન્જેક્શન દ્વારા દૂર કરી દે, ઓપરેશન દ્વારા એને નાબૂદ કરી દે, પણ હૃદયની અંદર શંકાની ગાંઠ જો બંધાઈ જાય ને તો આજના વિજ્ઞાનની પાસે એનો ઈલાજ નથી. પતિવ્રતા સ્ત્રીનો એ ધર્મ બની જાય કે પત્ની એ પોતાના પતિને પરમેશ્વર માનનારી હોવી જોઈએ, પોતાના પતિની સેવાને જ પૂજા સમજનારી હોવી જોઈએ, અને પતિ ઉપર વિશ્વાસ, અને સામે પતિએ પણ પોતાની પત્ની ઉપર વિશ્વાસથી જીવન ગાળવું જોઈએ. પરસ્પર બંને વચ્ચે પ્રેમ હોવો જોઈએ. પતિવ્રતા સ્ત્રીની અંદર 6 ગુણ હોય ને એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. ધર્મશાસ્ત્ર કહે છે, કાર્યે સુમંત્રી કર્ણે સુદાસી, ભોજ્યે સુમાતા શયને સુરંભા, મનોનુકૂલા ક્ષમયા ધરિદ્રી, એતદ્ ષડગુણ્ય પતિવ્રતાનામ. પતિવ્રતા સ્ત્રીની અંદર 6 ગુણ હોવા જોઈએ. કાર્યે સુમંત્રી, કાર્ય કરવામાં પતિવ્રતા સ્ત્રીએ મંત્રી જેવી કુશળ હોવી જોઈએ. કર્ણેશુ દાસી, જેમ કોઈ દાસી એના રાજાની જેમ વાત સાંભળે એવી રીતના પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની વાતને સાંભળવા માટે થઈને તત્પર રહેવી જોઈએ.
કર્ણેશુ ભોજ્યેશુ માતા, જેવી રીતના માં એના દીકરાને ભાવથી જમાડે એવી રીતના પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. આ તો કે થોડીક વાર ઉભા રહ્યો, એડવર્ટાઈ આવે પછી થાળી કરી દઉં, એ ઓલું હંકેલાઈ જાહે એડવર્ટાઈ. ભોજ્યેશુ માતા, માં જેમ ભાવથી જમાડે એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. એક ભાઈના નવા નવા લગ્ન થયા એટલે આનંદમાં આવી ગયા ને ગીત ગાતા હતા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એના ઘરના રસોડામાં સાંભળી ગયા એ કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, જો જમવું તો છાનામુના લહણ ખોલો. આને પતિવ્રતા સ્ત્રી ન કહેવાય કે લહણ ખોલવા બેહાડી દે. આપણે અહીંયા કેવી પરિસ્થિતિ? ભોજ્યેશુ માતા, માં જેમ ભાવથી પોતાના સંતાનને જમાડે એવી રીતના પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. ક્ષમયા ધરિત્રી, જેમ ધરતીની અંદર ક્ષમાનો ગુણ છે એમ પતિવ્રતા સ્ત્રીની અંદર ક્ષમાનો ગુણ હોવો જોઈએ. વિશ્રમ ભેણ, બંને એકબીજા ઉપર વિશ્વાસથી, તન કેતા શરીર તો બે હોય પણ મન હંમેશા એક હોવું જોઈએ. કહેવત છે ને કે લગ્ન સમયે હસ્ત મેળાપ તો 5 મિનિટમાં થઈ જાય, પણ મન મેળાપ થવામાં ક્યારેક ક્યારેક આખી જિંદગી નીકળી જાય. મનથી એક થઈને રહેવા જોઈએ. દેવહૂતિ પોતાના પતિ કરદમની ખૂબ સેવા કરે છે અને એ સમયે શરીરથી એની સેવા કરતા કરતા પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું અને શરીર જ્યારે આખું સુકાઈ ગયું ને એક સમયે કરદમ ઋષિ એ દેવહૂતિની સામે જોઈને કહે છે, અરે મનુપુત્રી, આજ હું તમારી સેવાથી બહુ પ્રસન્ન છું, માગો તમારે શું જોઈએ? પતિ જ્યારે આવા શબ્દ બોલે ને કે આજ હું તારાથી સંતુષ્ટ છું, ત્યારે એ સ્ત્રીનું જીવન સફળ થયું ગણાય. આ જગતની અંદર સ્ત્રીની હંમેશા બે ઈચ્છા હોય અને બે ઈચ્છા જ્યારે સ્ત્રીની પૂર્ણ થાય ત્યારે જ સ્ત્રી પોતાના જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરે. એક જગતમાં સ્ત્રીની એ ઈચ્છા હોય કે સારા સંસ્કારી, કોઈ ગુણવાન, કોઈ સુશીલ એવા સારા સંસ્કારી પતિની પત્ની થવાની ઈચ્છા હોય અને બીજા એક સંસ્કારી બાળકની માં થવાની ઈચ્છા હોય. આ બે ઈચ્છા જ્યારે સ્ત્રીની પૂર્ણ થાય ત્યારે જ એ સ્ત્રી પૂર્ણતાનો અનુભવ કરે. આ બાજુ દેવહૂતિ કહે છે કે મારે કાંઈ નથી જોતું, બસ તમારા જેવા ભગવત ભક્ત પતિ મને મળ્યા, હવે બીજું મારે શું જોઈએ? કરદમ ઋષિ કહે છે, નહીં દેવી, કાંઈક માગો. એ સમયે આગ્રહના કારણે કહે છે કે તમે મારી સમક્ષ એક પ્રતિજ્ઞા કરી હતી કે એક સુપુત્ર થાય પછી હું સંન્યાસ ધારણ કરીશ. જો તમારે મને આપવો જ હોય તો એક સત્પુત્ર, એક સારા દીકરાનું મને દાન કરો. એ સમયે કરદમ ઋષિ કહે છે, દેવી, આપ બાજુમાં સરસ્વતી નદી વહે છે, ત્યાં સ્નાન કરીને આવો, હું થોડી જ વારમાં આપની ઈચ્છાને પૂર્ણ કરું. એ સમયે દેવહૂતિ જેવા સ્નાન કરવા જાય, કરદમ ઋષિ પોતાના 100 વર્ષનું જે તપ હતું એ ભગવાનને ચરણે અર્પણ કર્યું. આ બાજુ દેવહૂતિનું શરીર હૃષ્ટપૃષ્ટ થયું. આશ્રમની અંદર આવ્યા ને સમયાંતરે દેવહૂતિના એ ગર્ભથી 9 દીકરીઓનો જન્મ થયો, જેને હું તમે નવદા ભક્તિ કહીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિનો જન્મ થયો. એક દિવસ કરદમ ઋષિ સંસારને છોડીને સંન્યાસી થવા માંગતા હતા અને એ સમયે દેવહૂતિ કહે છે, સ્વામીનાથ, આપ સંન્યાસ ધારણ કરો એમાં ના નહીં, પણ તમારું એક વચન હતું કે એક સુપુત્ર થાય પછી હું સંન્યાસ ધારણ કરીશ. આ તો 9 દીકરીઓનો જન્મ થયો છે, એક પણ દીકરો તો નથી થયો. તમે સંન્યાસ ધારણ કરશો તો આ 9 દીકરીઓની સાથે વિવાહ કોણ કરશે? માટે મારી એવી ઈચ્છા છે કે એક સત્પુત્રનું મને દાન કરો. કરદમ ઋષિ વિચાર કરે છે, અરે મારે ત્યાં ભગવાને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. શું ભગવાન નારાજ થયા હશે? કેમ ભગવાન નથી પધારતા? ને એ સમયે ફરીથી પતિ પત્ની એ સરસ્વતી નદીના કિનારે સુંદર મજાનું તપ કરવા માટે લાગ્યા. ને એક સમયે કરદમ ઋષિ અને દેવહૂતિનો સંયોગ થયો. દેવહૂતિ સગર્ભા બને છે. સુંદર મજાના દેવહૂતિને સ્વપ્નો વાવા માંડ્યા. એકદમ આશ્રમની અંદર સુગંધિત વાયુ વાવા માંડ્યો છે. દેવહૂતિના સુંદર મજાના મંગલ સ્વપ્નો આવે છે. વાતાવરણ એકદમ શુદ્ધ બન્યું છે, પવિત્ર વાતાવરણ થયું છે. દેવહૂતિના ગર્ભની અંદર રહેલા એ દેવતાઓ બધા સ્તુતિ કરે છે, આર્તનાદ કરે છે, હે નાથ આપ પધારો, અમને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે થઈને હે મુનિવર આપ પધારો. એ જ સમયે દેવહૂતિના ગર્ભની અંદર જ્યારે દેવતાઓ સ્તુતિ કરે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈને એ જ સમયે આચાર્ય તરીકે સાંખ્ય યોગના તેજસ્વી પુત્ર
કાર્તક માસ કૃષ્ણ પક્ષ અને પાંચમને બુધવારે સુંદર મજાના એ બાળકનું અવતરણ થયું. બધા જ દેવી દેવતાઓ જય જયકાર કરે છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન શ્રી કપિલ નારાયણ ભગવાન. દેવહૂતિના એ ગર્ભ દ્વારા સુંદર મજાનો એક તેજસ્વી અને સ્વરૂપવાન બાળક કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બધા જ દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. કપિલ નારાયણના દર્શન કરવા માટે આકાશમાંથી દેવતાઓ, ગાંધર્વો, યક્ષો, ચારણો, કિન્નરો અનેક પ્રકારે લોકો આવી અને કપિલ મુનિના દર્શન કરે છે. કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે છે, હે ઋષિવર્ય, આજ તમારો ગૃહસ્થાશ્રમ ધન્ય થયો, કારણ કે આજ તમારે આંગણે દેવ દીકરો બનીને આવ્યા છે. જીવ ઉપર જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે જીવને ત્યાં દીકરો આપે છે, પણ ખુદ દેવ દીકરો બનીને આવે, આ કંઈક પુણ્ય જન્મની કમાણી હોય. કરદમ ઋષિને ધન્યવાદ આપે છે. એક સમયે બ્રહ્માજી પોતાની સાથે 9 ઋષિ મુનિઓને લઈ આવ્યા હતા. એ 9 ઋષિ મુનિઓની સાથે 9 દીકરીઓનું કન્યાદાન કરે છે. આ બાજુ કપિલ ભગવાન ધીમે ધીમે ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. એક સમયે કરદમ ઋષિ સાયમ સંધ્યા હોમ યજ્ઞ કરીને બેઠા છે. એ સમયે કપિલ મુનિની પાસે એમના પિતા કરદમ ઋષિ આવીને કહે છે કે બેટા, હવે તારી ઉંમર એ માને સાચવવાની ઉંમર થઈ છે. હવે હું ભગવાનનું ભજન કરવા માટે થઈ વનની અંદર જાઉં. કપિલ મુનિ કહે છે, પિતાજી, તમારો વિચાર એ શ્રેષ્ઠ વિચાર છે. અમુક ઉંમર થાય ને પછી હરિભજનની અંદર મન લગાડવું જોઈએ. એ જ સમયે કરદમ ઋષિ ભગવાનનું ભજન કરવા માટે થઈ અને વનની અંદર જાય છે. આ બાજુ કપિલ નારાયણ ધીમે ધીમે મોટા થયા. એક સમયે માં દેવહૂતિએ વિચાર કર્યો કે ભલે મારો દીકરો હોય પણ એ ભગવાનનું રૂપ છે. મારા પતિએ મને મુક્તિ આપે એટલા માટે થઈને આ દીકરાનું મને દાન કર્યું છે. હાલ હું એના શરણે જાઉં અને એની પાસે ભક્તિ વિષયક પ્રશ્ન કરું. માતા દેવહૂતિ કપિલ મુનિની પાસે આવીને કહે છે, હે નાથ, હું આપને પગે લાગીને પૂછું છું કે સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે થઈ અને આપ સાક્ષાત એક કુહાડા સમાન છો. મને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપો. ને એ સમયે માં અને દીકરાની વચ્ચે સુંદર મજાનો સંવાદ થાય. દેવહૂતિ પ્રશ્ન કરતા કહે છે, હે મુનિવર્ય, આ જગતની અંદર સાચું સુખ ક્યાં છે? એને મેળવવા માટેનું સાધન શું છે? અને એ સમયે માતાને માધ્યમ બનાવી અને કપિલ નારાયણ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે તૈયાર થયા છે. કપિલ નારાયણ કહે છે, માં, આ એક દુઃખ તો હોય અને દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કા દાસ. આ જગતની અંદર સુખી કેવલ અને કેવલ ભગવાનનો ભક્ત જ હોય. સુખ અને દુઃખ છે ને એ માણસ પરિસ્થિતિને અનુકૂળ, તમે જોજો, માણસને અનુકૂળ પરિસ્થિતિ હોય ને તો એને સુખના દિવસો માને, અને પ્રતિકૂળ પરિસ્થિતિ થાય તો એને દુઃખના દિવસો માને. ઘરની અંદર નવું ટીવી હોય તો માણસ એમ સમજે કે અમારે સુખના દિવસો આવ્યા, પણ એ જ ટીવીનું રિમોટ જો બાળક ક્યાંય આડાવડું કરે તો તરત દુઃખ ઊભું થાય. શું કામ? કે પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ ગઈ. નવી સગાઈ થઈ હોય ને બે માણા હાયલા જતા હોય, રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ શું કે, ઊભી રે, ઓલો કાંટો લાગશે, સાઈડમાં કરી દઉં. ધીમેકથી કાંટો સાઈડમાં લઈ દે. શું કામ? કે હજી નવી સગાઈ થઈ ને એટલે. લગ્ન થઈ જાય ને પછી બે માણા રસ્તામાં હાયલા જતા હોય ને રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ શું કે, જોજે હો, કાંટો છે, લાગી ન જાય. એટલે પેલા તો સાઈડમાં લઈ દેતો તો, હવે એમ કે છો કે લાગી ન જાય. એ જ લગ્નને 15 વર્ષ થઈ જાય ને છોકરા છૈયા થઈ જાય ને પછી રસ્તામાં હાયલા જતા હોય અને રસ્તામાં કાંટો પડ્યો હોય તો હું કે, જોજે હો, બોતડાની જેમ હાયલી જામાં કાંટો લાગશે. એટલે પેલા તો તમે સાઈડમાં લઈ દેતા હતા. એ પ્રેમ હતો એ ગયો ક્યાં તમારો? શું કામ? પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ ગઈ. માણસને અનુકૂળ રહીને રહીએ તો એ માણસ એને સુખના દિવસો સમજે, જેવી જ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો એને દુઃખ માને. કહે છે, માં, ઈશ્વર જે સ્થિતિની અંદર રાખે ને એની અંદર હંમેશા સંતોષ માનવો. સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને, ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને તપસી પાઠને. માતા કપિલ ભગવાન દેવહૂતિ કપિલ નારાયણને કહે છે, હે નાથ, જે વ્યક્તિ ભગવાનનું ભજન નથી કરતો એની કઈ દશા થાય છે?
એ જ સમયે કપિલ ભગવાન કહે છે, આ જગતની અંદર અન્ન, જળ અને પ્રકાશ આપનારા કેવલ અને કેવલ પરમાત્મા છે. એનું જે વ્યક્તિ ભજન ન કરે એને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, સુખ અને દુઃખના દ્વંદ્વોની અંદર એ માણસને ભટકવું પડે છે. ઈશ્વરમાં જે પરિસ્થિતિમાં રાખે ને એમાં હંમેશા સંતોષ માનવો. ધર્મશાસ્ત્ર કહે સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય. 3 વસ્તુમાં સંતોષ માનવો અને 3 વસ્તુમાં ક્યારેય સંતોષ ન માનવો. સ્વદારે ભોજને ધને, એક પોતાને પ્રાપ્ત થયેલું ભોજન હોય એમાં હંમેશા સંતોષ માનવો. ભોજને ધને, એક પ્રાપ્ત થયેલી પત્ની અને પ્રાપ્ત થયેલા પતિની અંદર હંમેશા સંતોષ માનવો. સ્વદારે ભોજને ધને, અને જે આવકની કમાણી હોય એ જેટલી કમાણી હોય ને એની અંદર હંમેશા ધર્મશાસ્ત્ર એમ કહે કે માણસે સંતોષ રાખવો. 3 વસ્તુમાં ક્યારેય સંતોષ ન માનવો. ત્રિસુ ચૈવન કર્તવ્ય, દાને તપસી પાઠને, એક દાન દેવામાં કોઈ દિવસ સંતોષ ન માનવો કે મેં તો બહુ દાન દઈ દીધું, હવે બસ. યાદ રાખજો, દાન દેવા વાળો ગમે એટલું વધારે આપે છતાંય એમ માને કે મેં તો ઓછું જ આપ્યું છે, અને લેવા વાળાને ગમે એટલું ઓછું મળે છતાંય એમ માને કે મને તો બહુ મળ્યું, ત્યારે એ બંનેનું સફળ થઈ જાય. દાને તપસી, તપ કરવાની અંદર ક્યારેય સંતોષ ન માનવો. 11 માળા કરી હોય તો એમાં એમ સંતોષ ન માની લેવાય કે આજે તો ભગવાનનું વજન વધારે થઈ ગયું. નહીં, 15 થતી હોય તો 15 કરવી, એની અંદર ક્યારેય સંતોષ ન રાખવો. દાને તપસી પાઠ, અને એક વિદ્યાર્થી હોય ક્યારેય ભણવાની અંદર સંતોષ ન માનવો. કારણ કે જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. માણસ આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. વિદ્યાર્થીનું જીવન એ સતત ને સતત અધ્યયન કરવાની અંદર જ એનું જીવન વ્યતીત થવું જોઈએ. પ્રથમે નાર્જિતા વિદ્યા, 1 થી 25 વર્ષની જે ઉંમર છે ને એ કેવલ અને કેવલ ભણવા માટેની જ ઉંમર છે. વિદ્યાર્થી અવસ્થાની અંદર ક્યારે ઇતર પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીએ ક્યારે મન ન લગાડવું. માતા દેવહૂતિને કહે છે, માં જે પરિસ્થિતિમાં ઈશ્વર રાખે એ પરિસ્થિતિની અંદર હંમેશા સંતોષ માનવો. એ સમયે કપિલ નારાયણ કહે છે, માં હવે મારે અહીંયાથી જવાનું છે. કપિલ નારાયણ જ્યારે જવા માટે તૈયાર થયા, માં દેવહૂતિ કહે છે, અરે આપ જતા રહેશો તો હું કોના આધારે રહીશ? કપિલ નારાયણ કહે છે, માં આ સંસારનો સંયોગ એ વિયોગ માટે જ છે. જેવી રીતના કોઈ નાનું બાળક હોય અને એના હાથમાં રમકડા આવે તો એ રાજી થઈ જાય, રમકડા ભાંગી તૂટી જાય તો એ રડવા માંડે, એવી જ રીતના હે માં એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળતો હોય અને પાછો એનાથી દૂર થતો હોય. માટે માં ઈશ્વર જે પરિસ્થિતિમાં રાખે એની અંદર હંમેશા સંતોષ રાખજો. કપિલદેવ માં દેવહૂતિને સાષ્ટાંગ પ્રણામ કરી અને ત્યાંથી સંગન તીર્થની અંદર જાય છે, અને ત્યાં એક આશ્રમ છે જેનું નામ છે ગંગા સાગર. આજ પણ એનો એવો મહિમા છે, ગંગા સારે તીર્થ 12 ગંગા સાગર 1 બાર. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગાના કિનારે કપિલ નારાયણ બિરાજમાન થઈ ઋષિ મુનિઓને ત્યાં પણ સુંદર મજાનો ઉપદેશ આપે છે. કપિલ ભગવાન ગયા પછી જેમ કોઈ ગાય એના વાછરડાના વિયોગની અંદર રડતી હોય એવી રીતના માં દેવહૂતિ રડે છે. અને એ સમયે માં દેવહૂતિને ત્યાં સિદ્ધિની પ્રાપ્તિ થઈ, અને જ્યાં સિદ્ધિ મળી એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર કહેવાનું, જેનું બીજું નામ છે માતૃગયા. કપિલ નારાયણની આ મંગલમય કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી, ભક્તિ પ્રદાન કરનારી કથાને વ્યાસજી મહારાજ અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપે છે. આવો આપણે પણ એ ક્રમનો નિર્વાહ કરી અને ચતુર્થ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् 18सहस्रयां पारमहंस्यां संहितायां तृतीयस्कन्द श्रीराधा कृष्णचरणकमलार्पणमस्तु. श्रीभागवत भगवान की जय. ઠાકોરજીના ચરણની અંદર તૃતીય સ્કંદ અર્પણ કરી ચતુર્થ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, મનોસ્તુ સતરૂપાયા તિસ્ત્ર કન્યાશ્ચ જગનિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિ ઇતિ વિશ્રુતા. ચતુર્થ સ્કંદની અંદર ભક્ત વિદુરજી અને મૈત્રેય ઋષિનો એ સુંદર મજાનો સંવાદ બતાવ્યો છે. મૈત્રેય ઋષિ ભક્ત વિદુરજીને એ આગળના વંશની કથા સંભળાવતા કહે છે, મનુ મહારાજને જે 3 કન્યા છે એમાંથી દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવ્યા. સમયાંતરે એને ત્યાં કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. મનુ મહારાજની દીકરીઓ એટલી બધી ભાગ્યશાળી છે કે એને ત્યાં પુત્રની અંદર સાધુ પુત્ર નહીં, સંત પુત્ર નહીં, વીર પુત્ર નહીં, પણ સ્વયં ઈશ્વર પુત્ર પ્રગટ થયા છે.
મનુ મહારાજની એક કન્યા આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે કરવામાં આવ્યા. સમયાંતરે એમને ત્યાં જે ભગવાનનો જન્મ થયો એ ભગવાન યજ્ઞ નારાયણ પધાર્યા છે. આજ પણ વેદની ઋચાઓ એવું કહે છે કે જે કાંઈ ઉત્પન્ન થયું છે જગતની અંદર એ તમામ યજ્ઞ નારાયણનું સર્જન છે. 3 અગ્નિ છે ને એ સમાજનું શુદ્ધિકરણ કરે છે. એક રસોડાનો અગ્નિ જે પાલક છે, જે વિષ્ણુ સ્વરૂપ છે. બીજો છે સ્મશાનનો અગ્નિ જે દેવાદિદેવ મહાદેવ છે, જે જગતનો સંહાર કરે. અને ત્રીજો યજ્ઞનો અગ્નિ છે જે સમાજનું શુદ્ધિકરણ કરે છે. આ 3 અગ્નિ દ્વારા એ માણસનું જીવન જીવી શકે. એક માણસના શરીરની અંદર પણ અગ્નિ છે જેને આપણે જઠરાગ્નિ કહીએ. કાચા ભોજનને પકાવે અગ્નિ, પણ એ વાત ભૂલશો નહીં, પેટમાં ગયેલા ભોજનને પચાવે પણ અગ્નિ. અગ્નિના આપણી ઉપર અનંત ઉપકાર છે. અને એટલા માટે જ્યારે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે ઈશ્વરને યાદ કરી અને પછી ભોજન લઈએ. એની પાછળ બહુ મોટો ધર્મ છે, વિજ્ઞાન છે. એક તો આપણે ભગવાનનો આભાર માનીએ કે મારી થાળીમાં હે ભગવાન આજે નીતિનું હકનું મને ભોજન પ્રાપ્ત થયું છે. કારણ કે આ દુનિયાની અંદર ઘણા બધા એવા માણસો હોય કે રાત્રે ભૂખ્યા સૂઈ જતા હોય છે. તો ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા માટે થઈ અને આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. બીજું કારણ એ છે કે જ્યારે આપણી સામે એ ભોજન પીરસાઈ જાય અને સ્વાદિષ્ટ ભોજન જ્યારે આપણે જોઈએ ત્યારે આપણા મુખની અંદર પાણી આવવા માંડે. જીભની નીચેનો ભાગ છે ને ત્યાં છિદ્ર છે અને એમાંથી અમુક પ્રકારની લાળ ગ્રંથિઓ બહાર નીકળે છે. જ્યારે આપણી સામે ભોજન આવે એટલે મુખમાં પાણી આવે અને લાળ ગ્રંથિઓ જે હોય એ આપણા શરીરની અંદર જ્યારે જાય અને પછી જ્યારે આપણે ભોજન કરીએ ને તો એ ભોજન એ પાચક બને છે. આજ ભોજન પાચન નથી થતા એની પાછળનું કારણ છે કે માણસ છે ને પ્રાર્થના ભૂલી ગયો અને પરિણામે જે લાળ ગ્રંથિઓ છે ને એ ઉત્પન્ન ન થાય, સીધું ભોજન કરે ને પછી કોલેસ્ટ્રોલની બીમારીઓ થાય. આપણે ત્યાં પેલા ઢીચણિયા નીચે રાખીને ભોજન કરતા. કદાચ આજની પેઢીએ તો એ ન પણ જોયું હોય. ગામમાં હજી ક્યાંક જોવા મળે ઢીચણિયા. એને ખબર છે ને ઢીચણિયા એટલે હું. એક એવું ગોળ એવું લાકડું હોય ને એને ગોઠણ નીચે દબાવે. જ્યારે સૂર્યનાળી શરૂ થાય, જમણા ગોઠણ નીચે દબાવે એટલે સૂર્યનાળી શરૂ થાય અને પછી કોઈ ભારે પડતો ખોરાક લે ને, શ્રીખંડ છે, લાડવા છે, મેસૂબ છે, આવો ભારે ખોરાક લે ને ત્યારે જમણી સૂર્યનાળી શરૂ હોય તો એ ભોજન વહેલું પાચક બને. દૂધ જેવો કોઈ પ્રવાહી ખોરાક લઈએ ત્યારે ચંદ્રનાળી શરૂ હોય તો એ ભોજન વહેલું પાચક બને. પણ આ ઢીચણિયામાં તો કોઈને ખબર નથી પડતી. હમણાં શહેરમાંથી ગામમાં લોકો જમવા ગયા એટલે ગામડાવાળા લોકોએ બીજું કે ભાઈ ઢીચણિયું લેશો? એટલે ઓલા શહેરવાળા કે પેલા થોડું કાપો ચાખવા, જો ભાવશે તો વધારે લે. એને ચાખવા ન હોય. આપણે પાણી આપવા માટેનો સમય 5 વાગ્યાનો બેનો રાખેલો છે. વાંધો નહીં, જે લઈ આવ્યા છો આપી દો. હા, અથવા 4:30 ની આસપાસ રાખશું. એટલી વારમાં તો જો કે આ લોકો તરસા નહીં થઈ ગયા હોય. આ બાજુ રુચિ ઋષિ અને આકૃતિ માતાથી યજ્ઞ નારાયણનું એ પ્રાગટ્ય થયું. યજ્ઞનો બહુ વ્યાપક સુંદર મજાનો અર્થ બતાવ્યો છે. માણસ એ અગ્નિની અંદર આહુતિ આપે એ તો યજ્ઞ છે. માણસ સવારે વહેલો ઉઠી ભગવાનની માળા કરે, કથા સમયમાં જે માળા કરે એ બહુ મોટો યજ્ઞ છે. કારણ કે ગીતાકાર કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ હું છું. એ માળા કરવી એ પણ યજ્ઞ છે. કોઈ ભૂખ્યા માણસને તમે પ્રેમ ભાવથી ભોજન કરાવો ને એ પણ મોટો યજ્ઞ છે. અનેક પ્રકારે યજ્ઞો થઈ શકે. કોઈ ગરીબ માણસ હોય અને કડકડતી ઠંડીની અંદર એ રોડ ઉપર એના શરીર ધ્રુજતા હોય અને ત્યાં તમે જઈ અને ધાબળા ઓઢાડી દો તો એક પ્રકારનો સેવા યજ્ઞ જ છે. અનેક પ્રકારે યજ્ઞ થઈ શકે ને અહીંયા યજ્ઞ નારાયણ ભગવાનનું એ પ્રાગટ્ય થયું. આ બાજુ વિદુરજીએ મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો, જે કરદમ ઋષિને ત્યાં જે 9 દીકરીઓનો જન્મ થયો તો એમના વિવાહ કોની સાથે થયા એ સમજાવો. કરદમ ઋષિની 9 દીકરીઓનું વર્ણન કરતા કહે છે હવિર્ભુ નામની કન્યા હતી એ પુલત્સ્ય ઋષિને આપવામાં આવ્યા. ગતિ નામની જે કન્યા હતા એ ક્રતુ ઋષિને આપ્યા. અરુંધતી નામની કન્યા હતા એ વશિષ્ઠ ઋષિ સાથે પરણાવ્યા. શાંતિ નામની કન્યાને અથર્વ ઋષિ સાથે પરણાવ્યા. સૌથી નાના દીકરી જે હતા જેનું નામ હતું અનસુયા, અનસુયાના લગ્ન કર્યા છે અત્રિ ઋષિની સાથે. યાદ રાખજો, ભારત દેશ એ સતીઓનો દેશ છે અને ભારત દેશની અંદર અનેક સતીઓ થઈ છે, પણ અનસુયાને ખાલી સતી નથી કહેવાતા, એને મહાસતી અનસુયા કહેવાય છે. આપણી ભારત ભૂમિ છે ને એ સતીઓની ભૂમિ છે. અહીંયા સતીઓ બહુ થઈ છે, પણ
ભગવતી મહાસતી અનસૂયા જેવા કોઈ બીજા સતી નથી થયા. કારણ કે ત્રણ દેવતાઓને એક સાથે એક કોઈ સ્ત્રીની પરીક્ષા કરવા માટે જવું પડે. મને એવું લાગે છે કે સતીઓની આ છેલ્લી ને પહેલી પરીક્ષા હશે. એક શિક્ષક એક વિદ્યાર્થીને ત્રણ શિક્ષકો સાથે મળી અને એની પરીક્ષા લેતા હોય. વિચાર કરો એ વિદ્યાર્થીની અંદર કેટલું ટેલેન્ટ હશે કે ત્રણ પ્રોફેસરોને એક સાથે કોઈ એક વિદ્યાર્થીની પરીક્ષા લેવી પડે. એમ ત્રણ દેવતાઓને ભેગા મળી કોઈ એક સતી સ્ત્રીની પરીક્ષા કરવી પડે. તો એવું લાગે છે કે સતીઓની આ પહેલી ને છેલ્લી કથા હશે. ટૂંકમાં કહેવાનો અર્થ કે ભારત દેશ એ સતીઓનો દેશ છે. બે બેનો વાતો કરે એટલે એક બેને કીધું કે મારે સતી થઈ જવું. બીજા બેન કે ના સતી થવું રેવા દ્યો, ન થવાય. નહીં મારે તો મારા પતિની પાછળ સતી થવું. તો કે રેવા દ્યો. તો કે કેમ રેવા દ્યો? તો કે સતીના ઘરવાળા શિવ હોય, આપણા દર રવિવારે દીવ હોય, એમ સતી નો થવાય. એના માટે તો એ રીતના જીવન જીવવું પડે. એમ થોડી સતી થઈ શકાય. 20 રૂપિયાનું પિન બજારમાં આટા મારતો હોય તો એમ સતી ન થવાય. એની પાછળ તો એવી રીતના પતિને કોઈ પણ રીતે ધર્મ કાર્ય તરફ વાળવો ને, એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ બની જાય. એને જ ધર્મ પત્ની કહેવાય. મહાસતી અનસૂયા થયા. પ્રસંગ નીકળો એટલે ચોક્કસ કહી શકાય કે દુનિયાની ઇતર સંસ્કૃતિની અંદર તમે જ્યારે તપાસ કરશો, શોધવાથી સાધુ મળ્યા, શોધવાથી રાજનીતિકનો મળ્યા, શોધવાથી યુદ્ધવીરો મળ્યા, ઇતિહાસકારો મળ્યા, પણ ગૌરવથી કહી શકાય કે સતીઓનો દેશ તો કેવલ ભારત દેશ છે. એક સમયે સ્વામી વિવેકાનંદ એ અમેરિકાની શિકાગોની અંદર કબ્રસ્તાનમાં જ્યારે ફરતા હતા ને, ત્યાં એક અંગ્રેજી લેડીને જોઈ. એ હાથમાં જે હવા નાખવાનો વીંજણો લઈ અને કબરની સેવા કરતી હતી. એટલે સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે અરે બેન, આ કબર કોની છે? કહે છે મારા પતિની કબર છે. સ્વામી વિવેકાનંદ કાન પકડી ગયા. ઓહો, હું તો એમ માનતો હતો કે સતીઓનો દેશ તો કેવલ ભારત દેશ છે, પણ ઇતર સંસ્કૃતિમાં પણ સતીઓ છે. સ્વામીજી પોતાની ડાયરીમાં નોંધ કરવા ગયા. એ સમયે જેવી જ નોંધ કરવાનો વિચાર કર્યો ને, સ્વામીજીએ વિચાર કર્યો વિવેકાનંદજી કે હાલ આને પૂછું તો ખરા કે આની પાછળનું રહસ્ય શું છે, આની પાછળનું કોઈ કારણ, કોઈ ધર્મ. સ્વામી વિવેકાનંદે કીધું કરે બેન, આ તમે તમારા પતિની કબરને હવા નાખો છો, એની પાછળનું કોઈ કારણ છે, કોઈની પાછળનું કોઈ ધર્મ છે, કોઈ મહત્વ છે? અને એ સમયે પેલી અંગ્રેજી લેડી કહે છે સ્વામીજી, અમારે ધર્મ હેતુ અમારે એની સાથે કાંઈ લેવા દેવા ન હોય, પણ આ જે કબર છે ને એ મારા પતિની છે, અને મરતા મારી પાસે વચન લેતો ગયો છે કે જ્યાં સુધી મારી કબર ન સુકાય ને ત્યાં સુધી બીજા લગ્ન ન કરતી. સામે મૂર્તિઓ તૈયાર છે, કબર સુકાતી નથી, એટલે હવા નાખું. ત્યારે સ્વામી બોલ્યા, જય ભૂમિ ભારતી, જય ભૂમિ ભારતી. એ તો કેવલ અને કેવલ અમારા હિન્દુસ્તાનને મળ્યું છે. સતીઓનો દેશ એ કેવલ ને કેવલ ભારત દેશ છે. ઇતર સંસ્કૃતિની અંદર ક્યાંય સતીઓ નથી થઈ. મહાસતી અનસૂયાને એ સમયે ત્રણેય દેવતાઓ પરીક્ષા લેવા આવે ને હાથમાં જલની અંજલિ લઈ ત્રણેય દેવતા ઉપર છાટી નાના એવા બાળક બનાવી દીધા. ત્રણેય દેવીઓને ચિંતા થઈ કે આપણા સ્વામી ક્યાં ગયા છે. લક્ષ્મીજી એ કૈલાસ પર્વત ઉપરથી વૈકુંઠમાંથી ઉતરા છે. આ બાજુ કૈલાસ પર્વત ઉપરથી માં પાર્વતી ઉતરા. બ્રહ્માણી ત્રણેય દેવીઓ પોતાના પતિને શોધે છે. નારદજી મળ્યા, કહે છે તમારા સ્વામી તો અત્રિ ઋષિના આશ્રમની અંદર છે. અને એ સમયે કીધું કે સતી અનસૂયાને કીધું હા, એને ત્યાં તમારા એ સ્વામી છે એની પરીક્ષા કરવા માટે ગયા હતા અને નાના એવા બાળક બની ગયા. અને એ સમયે ત્રણેય દેવીઓ એ સતી અનસૂયાને ત્યાં આવે છે. ઓ મન હરી ગયો મારું માતા અનસૂયાનો મન હરી ગયો जटा सिर पर बीज चंद्र गंगा केरी जोने धार गंगा केरी धार नाक नमणु प्रेम नो सागर नाक नमणु प्रेम नो सागर नयन
ગયો મારું માતા અનસૂયાનો બાળ મંત ચોરી ગયો મારો માતા અનસૂયાનો મન હરી ગયો મારું માતા અનસૂયાનો બાળ ચિત્ત ચોરી ગયો મારો માતા અનસૂયાનો બાળ અનસૂયાનો બાળ અનસૂયાનો બાળ. ત્રણેય દેવતાઓ અત્રિના આશ્રમની અંદર આવીને કહે છે, હે ભગવતી, તમારા આંગણે જે પાલનામાં 3 બાળકો છે, અમારા સ્વામી છે, અમને આપી દો. સતી અનસૂયા કહે છે, અરે દેવી, આ બાળક જ્યારે મારા આંગણે આવ્યા એનાથી તો મારું ઘર આખું ભરેલું ભરેલું રાખે છે. તમે એને લઈ જાશો તો મારો આશ્રમ સૂનો સૂનો થઈ જશે. ત્યારે ત્રણેય દેવતાઓ વરદાન આપતા કહે છે, અમે ભલે અહીંયાથી જતા રહીએ પણ અમે તમારે ત્યાં અંશ રૂપે પ્રગટ થશું ને એમાં બ્રહ્માના વરદાનથી જે પુત્ર થયા એ ચંદ્રમા થયા, ભગવાન મહાદેવના વરદાનથી જે પુત્ર થયા એ દુર્વાસા ઋષિ, અને ભગવાન વિષ્ણુના વરદાનથી જે પુત્ર થયા એ બ્રહ્માંડ સાધુ દત્તાત્રેય મહારાજ, જે ગિરનારની ગોદની અંદર જેના બેસના છે એવા દત્ત દિગંબર. સુંદર મજાની એ કથા કહેતા સુખદેવજી મહારાજ કહે, હે રાજન, મનુ મહારાજના 5 સંતાનોમાં 2 દીકરીની કથા મેં તમને કીધી. આકુતિને ત્યાં યજ્ઞનારાયણ થયા, દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન થયા. હવે મનુ મહારાજની સૌથી નાની દીકરી જેનું નામ છે પ્રસૂતિ દેવી. પ્રસૂતિમ માનવીમ દક્ષમ ઉપમેયે યતાત્મજ તસ્યામ સસર્જ દુહિતરુ ષોડશ શ્યામલ લોચના. પ્રસૂતિ દેવીના લગ્ન એ દક્ષ પ્રજાપતિ સાથે થાય છે. એમને ત્યાં સુંદર મજાની 16 કન્યાઓનો જન્મ થયો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, દક્ષ પ્રજાપતિ અને ભગવતી એ મનુપુત્રી પ્રસૂતિના વિવાહની અંદર 16 શ્યામલ લોચના સુંદર મજાની 16 કન્યાઓનો જન્મ થાય. એમાંથી 13 કન્યાને એ ધર્મની સાથે પરણાવી. ત્યાર પછી 3 દીકરીઓના વિવાહ બાકી હતા, સ્વાહા, સ્વધા અને સતી. એમાંથી સ્વાહાના લગ્ન એ દક્ષ પ્રજાપતિ એ અગ્નિનારાયણની સાથે કરે છે. આજ પણ અગ્નિનારાયણને જે આહુતિ આપીએ ત્યારે સ્વાહાનું ઉચ્ચારણ કરવું પડે. સ્વધાના લગ્ન એ પિતૃઓની સાથે કરાવ્યા. પિતૃઓને આપણે જ્યારે જલ અર્પણ કરીએ ત્યારે ઇદમ પિતૃભ્યો સ્વધા, ઇદમ સ્વધા નમઃ, સ્વધા શબ્દનું ત્યાં ઉચ્ચારણ કરવું પડે. કારણ કે દક્ષ પ્રજાપતિ એક દીકરીના લગ્ન પિતૃઓની સાથે કરાવ્યા. અને ત્રીજા સૌથી નાના દીકરી હતા જેના લગ્ન સતી ભવાનીના લગ્ન કરાવે છે દક્ષ પ્રજાપતિ મહાદેવની સાથે. પણ એક સમયે એ ભવાની પોતાના પિતાને ત્યાં યોગાગ્નિ અંદર બળી અને ભસ્મ થયા છે. આટલી કથા કરીને એ સમયે પરીક્ષિત પ્રશ્ન કરે છે, મહારાજ, એવું તો શું થયું કે બાપના ઘરે દીકરી બળી ગઈ? એ કથા મને વિસ્તારથી કહો. વિદુરજીને આશ્ચર્ય થયું. મૈત્રેય ઋષિને પણ પ્રશ્ન કરે છે, હે મૈત્રેયજી, એવી તો શું ઘટના બની કે બાપને ત્યાં દીકરી બળી ગઈ? એ જ સમયે અહીંયાથી થોડુંક સંક્ષિપ્તની અંદર સતી ચરિત્ર બતાવ્યું છે. એક સમયે દક્ષ પ્રજાપતિઓને બ્રહ્માજીએ બધા જ અગ્રેસર એમને બધાના નાયક બનાવ્યા. એ જ સમયે દક્ષ પ્રજાપતિને મોટાઈ મળી, સત્તાઈ મળી, અને એ જ સમયે દક્ષને આવ્યું અભિમાન. દુનિયાનો નિયમ છે, માણસના હાથમાં જ્યારે સત્તા આવે, પ્રતિષ્ઠા આવે, વિદવત્તા આવે, એની પાછળ થોડું થોડું અભિમાન તો આવવાનું જ છે. દક્ષને અભિમાન આવ્યું ને એ સમયે બ્રહ્મર્ષિઓની સભા બેઠી. સભાની અંદર પ્રમુખ સ્થાને બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવ ત્રણેય દેવતાઓ બેઠા છે. ને એ સમયે દક્ષ પ્રજાપતિઓએ સભાની અંદર પ્રવેશ કર્યો. બધા જ ઋષિમુનિઓ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિનું અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. પણ 3 દેવતાઓ ઊભા ન થયા. એક બ્રહ્મા, એક વિષ્ણુ અને એક દેવાધિદેવ ભગવાન શિવજી મહારાજ. આ દક્ષને ગમ્યું નહીં, કારણ કે અભિમાની હતો. એને વિચાર કર્યો કે આટલા બધા લોકો ઊભા થયા, એ તરફ દ્રષ્ટિ ન કરી, કેટલા ઊભા ન થયા ને એ બાજુ જોયું. માણસનો સ્વભાવ હોય, માણસને કેટલું મળ્યું છે એની અંદર સુખી થવાને બદલે જે નથી મળ્યું ને એની અંદર માણસ દુખી થતો હોય. પ્રસંગની અંદર કેટલા આવ્યા છે એનું સુખ ન હોય, આપણે કંકોત્રી મોકલીને કોણ નથી આવ્યા એનું દુઃખ આપણને વધારે થતું હોય.
દક્ષે વિચાર કર્યો ભલે બધા ઊભા થયા પણ આ ત્રણ કેમ ઊભા ન થયા? એક ભગવાન વિષ્ણુ, એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. નારાયણ છે, એ ઊભા ન થાય તો ચાલે. બીજું બ્રહ્માજી, એ દક્ષના પિતા છે. દીકરો ગમે એવડો મોટો થાય પણ બાપની પાસે હંમેશા નાનો જ રહેવાનો છે, એ ઊભા ન થયા. એ ગયમું નહીં, પણ વારો નીકળી ગયો શંકર ભગવાનનો. વિષ્ણુ ભગવાનને કાંઈ કહેવાય નહીં, કારણ કે એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. બ્રહ્માને કાંઈ કહેવાય નહીં, કારણ કે એ તો દક્ષના પિતા છે. આ બે વચ્ચે વારો નીકળ્યો ભગવાન ભોળાનાથનો. ઘણી વખત ઘરમાં આવું થાય, બે માણા વચ્ચે માથાકૂટ થાય એટલે ઘરવાળાને કાંઈ કહેવાય નહીં. પછી બેન ઓલા છોકરાને ઢીબી નાખે, મારતા જાય ને કહેતા જાય તું તારા બાપ જેવો જ થયો. અહીંયા એ જ વાત બની. હવે દક્ષથી ભગવાન વિષ્ણુને અને મહાદેવને તો કાંઈ કહી ન શકાય. વારો નીકળી ગયો શંકર ભગવાનનો ને એ સમયે દક્ષ ગાળો દેવા માંડ્યો. પ્રેતવાસેસુ ઘોરેસુ પ્રેતર ભૂત ગણેર વૃત. આ પ્રેતો ભેગો ફરે છે, ભૂતડાઓ ભેગો રહે છે, સ્મશાનની ભૂમિની અંદર રહે છે, સ્મશાનની ભસ્મ આખો દિવસ શરીરમાં ચોડીને ફરે છે. આને મેં ક્યાં મારી દીકરી આપી દીધી? ખૂબ ગાળો દેવા માંડ્યો ને એ સમયે ત્યાં સભાની અંદર નંદી મહારાજ હતા. એમનાથી સહન ન થયું. કહે છે, અરે દક્ષ, તું શિવની સ્તુતિ ન કરી શકે તો કાંઈ નહીં, પણ નિંદા કરવાનો તને કોઈ અધિકાર નથી. શ્રાપ આપતા કહે છે, દક્ષ બસ્ત મુખોચીરા, જા તું બકરાના મોઢાવાળો બનીશ. ત્યાં રહેલા ઋષિ મુનિઓને પણ શ્રાપ આપતા કહે છે, શિવની નિંદા કરનારો તો દોષી બને છે, પણ નિંદાને સાંભળનારો પણ વ્યક્તિ દોષી બને છે. હે ઋષિ મુનિઓ, હે બ્રાહ્મણો, તમે પણ જગતની અંદર માગી ભીખીને ભટકીને ખાનારા બનશો. બધાને એ જ સમયે શ્રાપ એકબીજા સામસામે આવે છે. પણ શિવજીનું તો મન એકદમ ખિન્ન છે, એકદમ. શિવજી તો સમાધિની અંદર રામ નામની અંદર લીન છે. એને ખબર નથી કે દક્ષ પ્રજાપતિનું આગમન થયું છે. શિવજીનું ઘોર અપમાન કરે છે. ભગવાન ભોળાનાથ તો નમે દ્વેષ રાગો નમે દ્વેષ મોહ, જેને કોઈ મોહ નહીં, જેને કોઈ રાગ દ્વેષ નહીં, સમાધિની અંદર મગ્ન થયેલા શિવજી મહારાજ ઊભા થઈ અને કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા. આ બાજુ દક્ષ પ્રજાપતિએ વેરના અગ્નિની અંદર બળવા માંડ્યો. વિચાર કર્યો કે મારે મારા જમાઈનું કોઈ પણ રીતે વેર વાળવું છે. આ દુનિયામાં દુર્ભાગી ઘણા લોકો હશે, પણ દક્ષ પ્રજાપતિ જેવો કોઈ દુર્ભાગી નહીં હોય. કારણ કે આંગણે સાક્ષાત શિવ જમાઈ થઈને ઊભા છે અને આંગણાની અંદર સતી ભવાની, અખિલ બ્રહ્માંડની ભાંડોદરી ભવાની એ દીકરી થઈને બેઠી છે. છતાંય આ દક્ષ પ્રજાપતિ એને ઓળખી ન શક્યો. કૈલાસ પર્વત ઉપર ભગવાન ભોળાનાથ જતા રહ્યા. દક્ષે વિચાર કર્યો કે એક એવો મોટો વિશાળ યજ્ઞ કરું, જે યજ્ઞની અંદર હું મારા જમાઈને દીકરીને આમંત્રણ ન આપું. યજ્ઞ કરે છે ને આ બાજુ બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું ને પાછું દેવતાઓને દક્ષે સમજાવ્યા હતા કે તમે જ્યારે આવો ને ત્યારે કૈલાસ પર્વત ઉપરથી આવજો, એટલે ભોળાનાથને ખબર પડે કે ક્યાંક સારા કામ થાય છે. ઘણી વખત આવું થાય, આપણે આપણા હગાવાલા એરે ન બોલતા હોય ને એટલે આપણી બાજુના ઘરે કંકોત્રી મોકલાવે. પાછો બાજુવાળો શું કરે, લગ્નમાં જવાનું થાય ને એના બીજા દિવસે આપણે ઘરે આવે કંકોત્રી લઈને, એટલે તમારે નથી આવવાનું, એટલે અમારે નથી આવવાનું એટલે તમારે જવાનું છે. દક્ષ પ્રજાપતિ કીધું તમે જે જે વિમાનો લઈને આવો ને કૈલાસ પર્વત ઉપરથી લઈને આવજો, જેથી કરીને મારી દીકરીને ખબર પડે કે ક્યાંક કંઈક શુભ કાર્ય થાય છે. એને આમંત્રણ નથી આપવું. ભગવાનના એ ભોળાનાથના અપમાન કરવા માટે થઈ અને દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. આકાશ માર્ગેથી સુંદર મજાના વિમાન એક પછી એક નીકળે છે. એ સમયે ભગવાન ભોળાનાથ એ માં ભવાનીને રામકથા સંભળાવતા હતા. રામકથા સંભળાવતા સંભળાવતા ભવાનીનું ધ્યાન એ કથામાં ન રહ્યું, આકાશ માર્ગેથી નીકળતા વિમાનમાં ધ્યાન ગયું. જો આ દરેક ભવાનીનો સ્વભાવ હોય, કથાની અંદર ધ્યાન બહુ ઓછું રહે. આકાશ માર્ગેથી જે વિમાન જતા હતા ને એમાં ધ્યાન ગયું. ઘણી વખત આવું થતું હોય, બહેનોના વિભાગમાં કોઈ નવા બેન આવતા હોય એટલે એક ધારા બેનો એની હમો આમ જોવા માંડે. પાછા જોવે એટલા નહીં, પાછા વિચારે ચડી જાય કે આ બેને જૂની ફેશનની સાડી પહેરી કે નવી ફેશનની, આ કાનમાં પહેર્યા બગસરાના છે કે હાચા છે. આ સ્વભાવ છે સ્ત્રીનો. કહેવાનો અર્થ કે એનું ધ્યાન કથામાં ન રહ્યું. આકાશ માર્ગેથી જે દેવતાઓ જતા હતા ત્યાં ધ્યાન પડ્યું. સતીએ કીધું કે સ્વામીનાથ, આ દેવતાઓ બધા ક્યાં જાય છે? અને ભગવાન ભોળાનાથે પોથી બંધ કરી. સમજી ગયા કે સતીનું ધ્યાન હવે કથામાં નથી. કીધું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે, તમારા પિતા અને મારી વચ્ચે આવી આવી ઘટનાઓ બનીથી આપણું અપમાન થશે જો આપણે ત્યાં યજ્ઞમાં જાશું ને તો. ભગવાન ભોળાનાથ સમજી ગયા કે સતીનું ધ્યાન અત્યારે કથામાં નથી, એ તનથી શરીરથી અહીંયા છે, પણ એનું મન તો પિતાને ત્યાં પહોંચી ગયું છે. ને એ સમયે ભગવાન ભોળાનાથ કહે છે, દેવી તમારે જવું હોય તો જાઓ, હું નહીં આવું, કારણ કે તમારા પિતાએ મારું અપમાન કરેલું છે અને ત્યાં જશું ને તો વધારે અપમાન થશે.
જો ભગવાન શિવજીનું ચરિત્ર અહીંયા બહુ ઉદાર બતાવે છે. કીધું તમારે જાવું હોય તો જાવ, હું નહીં આવું. ભલે ભોળાનાથનું એના સસરા પક્ષની અંદર અપમાન થયું હતું, છતાં એણે જવાની ના નથી પાડી. અને આપણું સસરા પક્ષમાં અપમાન થાય ને દેવી ભવાની જવાનું કે તો હું કહીએ, જાવું હોય તો જા, બીજી વખત મારા ઘરમાં પગ ન મૂકતી. લે બોલ. તો તમે તો પછી 200 માણાને લઈને ઘોડા ઉપર બેહીને આવ્યા હતા, ડીજે વગાડતા વગાડતા. શિવજીનું ચરિત્ર મને તમને બોધ આપે છે.